હું કરવાની છું વાર્તા. ઈ વાર્તાનું નામ છે વાંછડી વાળાનું. એક સરસ મજાનું ગામ હતું. એમાં બધીમાં ઉંદેરા છે. સારી પાવ ઉંદેરા છે. આ બાજુ ઉંદેરા, આ બાજુ ઉંદેરા, આ બાજુ ઉંદેરા, આ બાજુ ઉંદેરા. તે તો પરેશાન થઈ ગયા. ખાવા નથી દેતા, પીવા નથી દેતા, સુવા નથી દેતા, કપડા કાપી નાખે, કઈ સારું જ ન કરે. એટલે ઈ વિચાર્યું ને બાછડી વાળો બધી આવ્યો. એમ કે તમે નિરાશ કેમ છો બધી ગામના? એમ કે ઉંદેરા સારી પાસ છે. આ બાજુ, આ બાજુ, આ બાજુ, ના બાજુ. પીવા નથી દેતા, ખાવા નથી દેતા, ઊંઘવા નથી દેતા, કપડા કાપી નાખે. સારી પાસ ઉંદેરા. એટલે બાંસરી વાળાએ કીધું, હું છે ને એક મારી પાસે એક યુક્તિ છે. એમાં હું તમને કહું, તમને 10,000 તમને દેવા પડશે. હા, તો બધી કીધું હા. એ જે બાછી વાળો વગાડતો જાય, એની પાછળ ઉંદેરા આવતા જાય. એટલે ઉંદેરા એની પાછળ જાય. નદી આવી ને એ બે ઉભા રહો. ઉંદેરા બે ઉભે રહ્યા. તે નદીમાં ઉતરો. તે ઉંદેરા ડૂબાઈ ગયા ને તરતા મરી ગયા. એટલા બધી ગામ ઈ ભાઈ કે હવે મારા 10,000 દો, મારા 10,000 દો. એમ કીધું 10,000 કુના, 10,000 કુના. એમ કે પાછા બરકું. એમ કે ના અમે નહીં દેવાના. એ પાછો વગાડવા માંડ્યો ને દીકરા અને દીકરીઓ ને બધી એની પાછળ જવા માંડ્યા. નાના અને મોટા ને બધી જવા માંડ્યા એની પાછળ. તો બધી રેડ ઉપર બચાવ, મારા દીકરાને બચાવ. એમ કીધું અલ્યો તમારા 10,000. હવે તમે કઈ એમ ન કરતા. થેન્ક યુ.